ગોપિકાનો અર્થ છે યશોદાજી. તમે તમે ન ખલુ ગોપિકા નંદનો ભવા, તમે નંદ અને યશોદાના દીકરા નથી, તમે વસુદેવ અને દેવકીનું પણ સંતાન નથી. ભગવાન કૃષ્ણએ કીધું હું કોણ છું, અને પરિણામે ભગવાન અને ભગવાનનો પરિચય કરાયો કે આ જગતમાં જેટલા દેહધારીઓ છે એ તમામના દેહમાં જે આત્મા વસે છે કૃષ્ણ એ આત્મા તમે છો. મંતરાત્મદ્રક. અને અમને એ પણ ખબર છે, અહીંયા એક શબ્દ છે વિઘ્નસાર્થિતો. વિઘ્નસ, વિઘ્નસ એટલે બ્રહ્માજી. વિઘ્નસ અર્થિતો, તમે બ્રહ્માજીના કહેવાથી જન્મ લીધો છે, એ ભી કહી દિયા. લે દો, એ પણ કહી દીધું કે તમે બ્રહ્માજીના કહેવાથી આ ધરા પર આવ્યા છો. પણ હે ભગવાન, તમે આત્મા છો, તમે બ્રહ્મ છો, તમે શુદ્ધ બ્રહ્મ છો. પણ અમે તમને બ્રહ્મ માનતા નથી, અમે તમને અમારા સખા માનીએ છીએ. સખ ઉદેવા સાત્વતા કુલે. તમે સાત્વતના વંશમાં અવતાર લીધો, પણ અમારા સખા છો.